मैंने किशोर भाई मैंने फोन में बात करी बोली कि भाई हमारे जबराई की देवी નથી પૂજવી અને દેવી તો ગરીબાઈની છે ગરીબાઈની દેવી છે જેને આદુની માલિકા ગરીબાઈ રાખી છે કે કદાચ પાપી પેટ હાથું થઈ પોતાના બસલાવના પેટ ભરવા હાથું થઈ દેહ મૂકી અને વદેહની માલિકા પીડા હોય અને વદેહની ઘડીએ જઈએ દુઃખ પડે ને કોણ સાંભળે મારા બાપ અમરદાસજી મારા બાપ ડોહલાની મારો દુઃખનો ભાગ્યો રીરી भाई बात करी है घरनी वाली में 5 रुपया पड़ा हो तो ये तो हो देवी ने जमाना पर देवी से ने कोक दी वस्ती की कसौटी करे हो भरा वस्ती की कसौटी करे मारी वस्ती से किया लगी मारा हमो भाव राखे अरे नाथ गावनी वाली मां ये बाती पुयुली અને તઈએ દેવી એમ કે મારા બાપ હામદાસની દેવી મારા રાજ્ય મારા કિશોરિયા મારી વસ્તીને ભાવ થયો गरीब वस्तु को खाओ तो यहाँ वस्तु विचार करे बड़े हमारा मन में तो तने खबर से हमारी भाई ऐसी नहीं हो बाप अमरदास की चीज मेरा बाप डोहला की देवी तने खबर से हमारी देवी तारे जम्मू से मेरी देवी हमारी भाई नहीं वाले मैं जन्नत पाए मांगी ले અને તઈએ આ જગ્યા માથે કદાચ મારા બાપ નો લાગી દેવી બોલી પાઈ
हमारा हमारा राजी हमारा किशोरिया अगर भाई नो कलू को खाई ने बेटा ताला लानी जगह माथे देखिए कलू का तो शेष कलू का हो हिसाब नो दो अल्लाह हमारी वस्तु मांगनी मांगे हमारी वस्तु की जो मांगनी पूरी नो करूं ने तेरी तो बात मैंने हमारे दास की जीवन में डोले हमारा बाप गोरधनी नहीं मेरा बाप मीठिए नहीं होशी पूरी से हो इंदोर की जगह माथे आ राजेश भाई ने ना दीकरा ना करे थी जे वो डॉक्टर जेने रजा आपी દીધેલી અને જેને કીધેલું કે બાપા આમાં કાઈ નથી આને ઘરે લઈ જાઓ આની જે થાતી વિધિ હોય કરી નાખો વધીની માલિકા જઈએ દુખ પડ્યું ને મનખાને દુખ પડે ને તો એ ભાઈઓ હાંભળે હબુ હાંભળે શિવ કે મારા બાપ અમરદાસની દેવી માથે ઓરતો થાય વધેલી ગળી માથે દાદી શેના પૂરા માથે જે દુખ પડ્યું ભાઈ કિશોરિયાને ફોન કરી મારા આમાં એવું લાગે છે કે આપણા બાપની દેવી આપણા ધણી બની ગઈ મારો પાસો નિભાળો પાસો નિભાળો પુનો દેખો બાપ દુખ લાગી રાજેશ ભાઈ કયા કિશોર ભાઈ ને કીધું છે પણ કિશોરિયાની સુરતા ક્યાં ગઈ છે મારા બાપ અમરદાસ દીદી पेटी माथे दुख बोले नहीं एमा दुख बोले नहीं सहन थाय पण વધેલી ઘડીએ દુખ બોલે નહીં બહુ જોયું છે હો આજ માતે આપણા મરી ગયા મારા બાપ અબદિયાલી દીદી મારા બાપ પુરધની દીદી મારા બાપ વિઠિયાલી કપોરા મારસ અને એક બીજો ખેતીની જન્મોત્રી નો હાથી દઉં અને બેટા કદા ખાલા બળદીનું મળું હોય અને જો મળું બેઠું ન કરું અને એની મારી તાલોલાની જગ્યા માથે મારા કારિયા મારા ધોરિયા એક દી તારા મુખની માલીમાંથી બોલ પડે અને બેટા જો મરેલા મરદા બેઠા ન કરું ને તેની મને હમણાં દાસની દીવીને મને ડોહલાની દીવીને કોઈ લાગે ભાઈ रात में बगीचों से जोई हो मेरा बाप अमरदास की टीवी
ધર્મ છે ને ભાઈ, તારે તો રાજા બનાવે એટલું નહીં, પણ કદાચ મારા રામના ઘરના તેડા આવી ગયા હોય ને, ઈ લેખની માલિકા મેઘ તો મારા બાપ ડોહલાની દેવી મારે. તારા એક દિન આ સમય રાજકોટથી મુંબઈની બસની માલિકા એક કાનિયો બેઠો હોય છે. જગતને ખબર નથી, કિશોરભાઈ પઢિયા રહ્યા એના છોકરાને ખબર નથી, પણ મારા બાપ ડોહલાની દેવી અધોઈ છે કલાકે બસ વિશે ઉતાર્યો હોય છે કે ને ઉતાર્યો હોય છે. મારા બાપ અમરદાસ ની દેવી તારા કાલ ડોહલાની દેવી ને મન મેળો મારસી જગત મેળો મારસી વલીલા જો મારી વસતી ને માલિકા જો સ્વયં ને થા દઉં આપકી સોજો ફેરાવા દઉં આપણે અરે મારા કિશોરિયા શું ઓળખો કરસ બેટા, તારા મમ્મી ને અમરદાસની દેવી ને ડોહલાની દેવી કરી દીધી છે. અને બેટા મારા માથે ભાર રાખ, અને આ બહુરાડિયા એની જો માયા બેબીનું જો છોકરીયું શેઠી જાય આપણે અત્યારનો જે સમય છે અને આ તારાની જગ્યા માથે આ ગરીબ વસ્તીનો મોંઘો મહેમાન થઈ છે. હું તો એક નાયકનો દીકરા તરીકે મળી મારા બાપ ડોહલાની દેવી તને એક ટપોરો મારવો છે કે મળે આ ગોરધન ડોહાલા ને આ મીઠું ડોહાલા જે આ પહોળાનો મુઠ્ઠી કણુકો ખાવા બેઠી છો ને, આમાં હંધાઈ સુખિયાઈ નહીં હોય, આમાં કોક દુખિયા જાળવા આવી છે. ભલે એક માણાના ઘરે માણા મહેમાન થઈને આવ્યો હોય ને, માણાના ઘરે માણા મહેમાન થઈને આવ્યો હોય અને ઘરની માલિકા કોકરો એવું દુખિયું મોઢું દેખી જાય ને, તો મહેમાન થઈને આવ્યો હોય ને માણાને સારું નથી લાગે. આ દુખિયા નજર માં કે મનો આવે ફરી આ વાડીની તાલીમાં એક દુખિયું જાળવું છે. માયા ધન દોલત નથી જોતી, પણ મનુષ્ય દુનિયાનું મેળો ભાગને બાપ અમરદાસની દેવી મારા બાપ ડોહલાની દેવી સોના તુણે બેઠા બેઠા યાહુડા પાલ કેને લેવું લાખની રાવ ગરીબની ફરિયાદ ક્યાં જઈને કરવી. જગતને આહુડા બતાવે કે ન બતાવે, સાલા ખૂણે બેઠા બેઠા મારી ક્યારેક ક્યારેક રોઈ લેતા આવી છે કે ભલે કોઈ તારી હૈયાની હેડકી હોય અને કોઈ તમે આનું પાસે સામ લાગતું હોય, આ જગ્યા માથે કહી લે બાકી રે જગતની માલિકા મારી ઓછી
જગતમાં શું કામ રોડાવસ મારા બાપ ડોહલાની દેવી આ વસ્તી રોવે છે હો ભલે આ ગરીબ વસ્તીનો કોણુકો જમવા ઉતરી હો પણ વસ્તીને રોકી રાખી મારા બાપ અમરદાસની દેવી તમે કેમ ઓડી ઉતરે માં તારા ખજીને ક્યાં ખોટ પડી ભલા હોય મને ભવમાં વિહરે નહીં નગડા આવે નહીં સંત કાઢીયું ને કમાણ સાજન દૂજો સડે નહીં રંગ દેવી છે ને ભલા માણસની ભલામણની દેવી છે જે જગ્યા માથે આંબાની વાડીઓ રહી છે ને પણ જેને જેને ભાઈઓની માલીબા હગામાં નાઈટમાં જેને નમતા સાબડા જોઈ ખાશે જેને ભાઈઓ હામે હગા હામે કોઈ દી બાણ નો સડાવી હોય ભાઈઓનો હગાનો મારી નાઈટનો દાસ થઈને રહ્યો હોય ધર્મ છે ને ન્યા આવે ભાઈ કારણ કે કહેવતમાં કીધું છે ને નથી મફતમાં મળતા એના મૂળ સુકવવા પડતા નથી મફતમાં મળતા એના મૂળ સુકવવા પડતા ભાઈ જેમ સંતને સંતપણું મફત ન મળે આ દેવી એમનું નથી પડતી દેવી હાટું થઈ આપણા દેવી સમાજની માલીમાં તમે અમુક અમુક ઇતિહાસ સાંભળો અડધી કલાકનો ટાઈમ છે નકરું લઈને કાઈ ન વળે નકરું ધોઈને કાઈ ન વળે
પણ દેવીના સાનિધ્યની માલિકા ગયા હોય કોક બે એવા શબ્દ સાંભળી ને કોક બે એવા શબ્દ જીવનની માલિકા ઉતરે ધર્મ શું છે ખરેખર મિત્રો રાતના ખરાનો ઇતિહાસ સંભાળો તમે ધાવડીનો ઉમેરાનો ગેલી ધાવડીને જમાડવા હાટું થઈ અને પેથિયાએ હવા રૂપિયાની માલિકા પસેડી બેસી નહીં એટલું નહીં સાઈલાની માલિકા કોક જઈ અને જોઈ જો મારા બાપ ભુરિયા માનણીયાની દેવી રાજનો કરવેરો ભરવા હાટું થઈ દેવીને દુઃખ ન થાય દેવીની જગ્યા મેલવી ન પડે એ હાટું થઈ અને ઉગલાએ 7 રૂપિયાની માલિકા વેલકો હતો વેસી નાખ્યો કારણ ધર્મની ગતિ બહુ દોયની મારી એક દિના સમય દેવલોકની માલિકા 33 કરોડ દેવીઓનું ઝુંડ મેળાવ્યું અને એકા બીજા જે માણાનું હગું એમ ધર્મનું હગું એકા બીજી જે દેવીઓ હતી એકા બીજા વાતો કરે કે ભાઈ અમને હંધી માતાજીનું આમંત્રણ આવે છે કેમ કે આપણે માતાજીને જમાડી એટલે સવારે નાઈટની દેવીનો હવન થઈ સર્વે નાઈટની દેવીનો હવન કરી છે કે બાપ હંધી દેવીનું વાયક આવ્યું આમંત્રણ આવ્યું પણ સિંહાસન માથે ભરૂચના કોઠાની દેવી મારી મોગલી ભરૂચી બેઠેલી જે 33 કરોડ દેવીઓ હતી ને એને મોગલી ભરૂચીને કીધું કે બેન તારું કોઈ દી અમને વાયક જાયું નહીં એ ભરૂચના કોઠાની દેવી ભરૂચી તે તો કોઈ દી વાયક ન દીધું તારે વસ્તી નથી તારી વસ્તી તને કોઈ દી જમાડતી નથી સમજવા જેવી વાત કારણ કે ઘણી વખત કહું છું કે ધીરે ધીરે આપણી સમાજની માલિકમાંથી જે આવી જૂની વાતો હતી ને હંધી નીકળતી જાય છે અત્યારે તો કોઈ પણ જગ્યા માથે